મરી માતાના ખાંચામાં જર્જરિત બિલ્ડિંગનો ભાગ ધરાશાયી, આડેધડ પાર્કિંગના લીધે ફાયર બ્રિગેડનું વાહન અંદર ના પ્રવેશી શક્યું. મોબાઈલ માર્કેટમાં વેપારીઓની બેદરકારી જોવા મળી. ભરચક વિસ્તારમાં મોટી દુર્ઘટના ઘટી. વડોદરા શહેરના મરીમાતા ખાંચા વિસ્તારમાં આજે મોટી દુર્ઘટના ટળી હતી. મોબાઈલ એસેસરીઝના ધમધમતા બજારમાં આવેલી મધ્યવર્તી સ્કૂલ પાછળની એક જૂની અને જર્જરિત બિલ્ડિંગનો આગળનો ભાગ અચાનક નીચે ધરાશાયી થયો હતો. ઘટનાના પગલે વિસ્તારમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ બિલ્ડિંગના નીચેના ભાગમાં રહેતા ભાડુઆત દ્વારા ગઈકાલે બોરિંગની કામગીરી કરવામાં આવી હતી. બોરિંગ દરમિયાન થયેલા ભારે વાઇબ્રેશનના કારણે જર્જરિત માળખું વધુ નબળું બનતા આજે તેનો ભાગ તૂટી પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી, પરંતુ મરીમાતાના ખાંચામાં બારેમાસ રહેતી આડેધડ પાર્કિંગની સમસ્યાના કારણે ફાયર બ્રિગેડની ગાડી અંદર પ્રવેશી શકી નહોતી અને વાહનને બહાર જ ઊભું રાખવું પડ્યું હતું. ભરચક જાહેર અવરજવર ધરાવતા વિસ્તારમાં બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતાં મોટી જાનહાનિની શક્યતા ઊભી થઈ હતી. જોકે સદનસીબે કોઈ વ્યક્તિ તેની ઝપેટમાં આવી નહોતી. ફાયર બ્રિગેડ દ્વારા બિલ્ડિંગમાં રહેતા નાગરિકોને તાત્કાલિક નીચે ઉતારી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સાથે જ નિર્ભયતા વિભાગ અને જીઈબી વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. લગભગ 60 થી 70 વર્ષ જૂનું મકાન છે અને સવારે લગભગ 6 વાગ્યાની આજુબાજુ ઉપરથી બધું જર્જરિત બધું પડ્યું છે. કેવી રીતે પડ્યું? આ કાલે કંઈક બોરિંગનું કામ ચાલતું હતું, નીચે ભાડુઆતે કામ કરાવડાયું બોરિંગનું, અને એના જે ઝાટકા વાગ્યા છે એનાથી દિવાલો બધી બાલ્કનીની પડી છે. તમે કોર્પોરેશનમાં રજૂઆત કરી કે બિલ્ડિંગ વર્ષો જૂની જે જર્જરી થઈ ગઈ છે? કરેલી છે. ગયા વર્ષે પણ એક બાજુની જ બિલ્ડિંગમાં એક બનાવ બન્યો હતો, ત્યારે પણ ફાયરવાળા આવ્યા હતા, જીબીવાળા આવ્યા હતા, કોર્પોરેશનવાળા બધા આવ્યા હતા, પણ આવીને જોઈને જતા રહ્યા. પછી આગળ કશું કર્યું નથી. આજે દર વર્ષે વરસાદ આવે છે ને વરસાદની આગળ કે વરસાદમાં કંઈક ને કંઈક થાય છે. હા, એ હું એ જ કહેવા માંગીશ કે આ જે હાદસો થયો છે આ સવારમાં થયો કે રાતે થાય છે. કોઈ ચાલુ દિવસે નથી થતો. જો ચાલુ દિવસમાં થાય તો આ બહુ મોટી હોનારત થશે અને કોઈનું મરણ બી થઈ શકે છે. મારું નામ અનુપ વાસુદેવ ગોડિયા. મધ્યવર્તી સ્કૂલની સામે અમને કોલ મળ્યો કે ભાઈ દિવાલ પડી ગઈ છે. અમે વિધિન સેકન્ડમાં અહીંયા પહોંચી ગયેલા અને જોયું તો દિવાલનો એક ભાગ પડી ગયેલો હતો. અમે ઉપર જે માણસો રહેતા હતા એમને નીચે ઉતારી દીધેલા છે. કોઈ જાનહાની થયેલી નથી. બજાર મેન બજાર છે, કાલ ઉઠીને અહીંયા કંઈ આગ બાગ લાગી, વાહન અંદર આવવાની હોય જગ્યા નહીં, એની તમે કોઈ આગળ જાણ કરી? એને નિર્ભયતાવાળા અને જીબીને અમે બહુ એ કરી દીધેલા છે. એમને હવે નિર્ભયતાવાળા જે આવીને જે ડિસિઝન લેશે એના ઉપર. વિશાલ શિંદે, જમાદાર, દાંડિયા બજાર.